તાંદરજાની કિસ્મત ચોકડી ખાતે દાવતે ઇસ્લામી દ્વારા યોજાયેલા ઇજતેમાં માં ડૉક્ટર કિરણ જયસ્વાલ વિનામૂલ્યે 200થી વધુ દર્દીઓનું ચેકઅપ કરીને દવાઓ આપવામાં આવી। દાવતે ઇસ્લામીની વડોદરા બ્રાન્ચ દ્વારા વડોદરાના તાંદરજા વિસ્તારમાં કિસ્મત ચોકડી ગ્રાઉન્ડ પર યોજાયેલા 2 દિવસીય ઇજતેમામાં વડોદરા શહેર અને જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો, જેમાં સતત 2 દિવસ સુધી ડૉક્ટર કિરણ જયસ્વાલે પોતાની સેવા આપી હતી અને દાવતે ઇસ્લામી ઇન્ડિયાના વડા નિગારા હાજી સાજિદ ભાઈએ ઇજતેમાની સાથે યોજાયેલા તબીબી સારવારના કેમ્પમાં વિનામૂલ્યે સેવા આપવા પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહેલા વડોદરાના જાણીતા હોસ્પિટલ સ્પાઇનેટિકના સ્પાઇન સર્જન ડૉક્ટર કિરણ જયસ્વાલને તેમની ટીમને બુકે આપીને આવકાર્યા અને ધાર્મિક કાર્યક્રમમાં સર્વરોગ નિદાનનો મેડિકલ કેમ્પ યોજવાનું સૂચન કરનાર અને ડૉક્ટર કિરણ જયસ્વાલ તથા તેમના હોસ્પિટલની આખી ટીમને સતત 2 દિવસ સુધી સેવા આપવા માટે તૈયાર કરનાર યુનિટી યુથ ફાઉન્ડેશનના પ્રમુખ સાજિદ પઠાણને આભાર અને અભિનંદન સાથે આવકાર્યા હતા। ઇજતેમા સાથે યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પ એક નવા જ પ્રકારનો અભિગમ હતો, જેમાં વડોદરા ઉપરાંત દેશભરમાંથી આવેલા લોકો પરત્વે 200થી વધુ લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો અને કેમ્પના લાભાર્થીઓને જરૂરિયાત પ્રમાણે દવાઓ પણ વિનામૂલ્યે સ્પાઇનેટિક હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવી હતી અને દૂર દેશાવરથી ઇજતેમામાં ધાર્મિક સત્સંગ માટે ઉમટી પડેલા લોકો ખુલ્લા આકાશ નીચે 48 કલાક વિતાવ્યા હતા અને આવા લોકોને આકસ્મિક માંદગી વખતે કેમ્પમાં પ્રાથમિક સારવાર મળી રહેતા આગંતુકોમાં આનંદની સાથે આભારની લાગણી જોવા મળી હતી। જ્યારે ખૂબ જ વ્યસ્ત સમયમાંથી પણ સમય કાઢીને સતત 48 કલાક સુધી કેમ્પમાં સેવા આપનાર ડૉક્ટર કિરણ જયસ્વાલ તથા તેમની ટીમને પણ આયોજકો દ્વારા જાહેર આભાર વ્યક્ત કરાયો હતો। हेलो, हाँ हूँ डॉक्टर किरण जयस्वाल, एंडोस्कोपिक स्पाइन सर्जन, स्पाइनेटिक्स हॉस्पिटल एंड रिसर्च सेंटर पीएफ ऑफिस रोड अकोटा तरफ थी अमे अँ इज्तिमा पर 2 दिवसना इज्तिमा पर मेडिकल सर्विसीस प्रोवाइड करी है, जेनी अंदर अहींया आवनारा दरेके लाभार्थीओने कोई शारीरिक तकलीफ बनती होय, बीपी वच्चे वध्युं कोईकनुं, कोईने बीजी तकलीफो थती होय तो इमिडिएट सर्विसीस अने एम्ब्युलन्स साथे अमे आ सुविधाओ अहींया प्रोवाइड करी छे। जेमां गईकाले पण एक पेशंटने अमे અહીંથી એસ્કોર્ટ કરીને ત્યાંથી ટ્રીટમેન્ટ આપીને પાછા અહીંયા કેમ પહોંચાડ્યું। સો થેન્ક યુ કે અમને આ બધી સુવિધાઓ અને અહીંયા લાભ આપવા માટે અમને એક મોકો આપ્યો સરસ। અને આજે આમાં સભામાં પણ મેં થોડી હાજરી આપી તો જોયું કે ઘણું બધું સમાજ ઉપયોગી અને અવેરનેસ પ્રોગ્રામ્સનું ઘણું બધું ચાલી રહ્યું છે કે ખાસ કરીને યંગ બ્લડ્સ જેને ડ્રગ્સ અને બીજા બધાથી દૂર રહેવા માટે ડૉક્ટર સમૌલી સાહેબે પણ સારું એવું લેક્ચર જે આપ્યું હતું પ્રવચન, તો આ બધું બહુ જ જરૂરી છે આજના જમાનામાં, આજના દિવસોમાં, કેમ કે હવે યંગ બ્લડ જો પ્રોપર સારા રસ્તે જશે તો સ્વસ્થ ભારતનું નિર્માણ થયેલું રહેશે, નહીં તો પછી એ કંઈક બીજી દિશામાં જતું રહેશે। થેન્ક યુ। મારું નામ ડૉક્ટર કિરણ જયસ્વાલ।